વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં ને? તો વાંધો નહીં બાપલીએ, બિલકુલ મોજમાં રહેવાનું જોઈએ ને. અમારા બેનબા પણ હવારમાં મોજમાં છે. સાયકલ થી રમવું પણ છે અને ડર પણ લાગે છે, કારણ કે સાયકલ આમ હાલે છે ને તો એને એક બે વાર એના આગળના જે પેલા પંખા ફરે છે ને અડી ગયા છે ને, એટલે એ ડરે છે. અને આમ એમને મજા પણ આવે છે. આ સાયકલથી ખૂબ એન્જોય કરે છે, ખૂબ એન્જોય કરે છે. તો બસ આપણે તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને શરદી ને ઉધરસ ચક્કા જામ કરી દીધું છે. અને અહીંયા એમના મમ્મીને મટી ગયું હતું, પેલું થયું હતું એ ત્યાં પાછું આજે થઈ ગયું છે. એટલે હવે એ જગ્યા અમને લાગે છે કે સાપી જ છે હવે. હે એવું કેવું કે ન કેવું? ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હઉ ચાલો ઉભા રહીએ, પેલા બેન બાપા જતા આવીએ, નહીતર પછી છે ને અવાજ નહીં સંભળાય તમને લોકોના. સાયકલ થોડી પેલા બંધ કરી દઈએ હવે. હા, આમાં સેલ નહીં કરતા છીએ મમ્માએ સેલ નાખી દીધા છે તને? હે મ્યુઝિક ફૂલ વાગવા માંડ્યું છે તો ના મારે જોઈએ. સવારમાં આ એક જ વસ્તુ અમે એમને આપીએ છીએ, જ્યારે પણ એમને ખાવું હોય ને ત્યારે. શું હતું એ તમે કમેન્ટ્સ કરીને કહેજો. અને હવે જઈએ આપણે રસોડામાં. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અહીંયા જો રોટલી બને છે ને અત્યારે નહીં છે. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બધાની સારી? બસ આપણા બે કરતા બધાની સારી છે. આપણે એટલું ટાઈમ લાગે. તમે રોજ ઉઠીને મજા ન હોય તો રોજ ઉઠીને તમારા ગામડા ગાવો કે મને આમ છે ને મને આમ છે ને સદીએ ચકાજામ કર્યું ગળું પહેર્યું ગળું આમ છે. આપણે ગામ હું લાઈવ અપડેટ આપતો હોઉં છું એકચ્યુઅલીમાં. ના ના, આપણા જે સ્વજનો હોય એ સ્વજનોને સુધી આપણી એ હા જોઈ લે. રોટલી બની જાય એટલે આપવું દીકરા. સિયાને શેમાં ખાવું છે મમ્મા? હા વેરી ગુડ. સિયા કેટલી રોટલી ખાઈ જશે? 2. આવા તોફાન છે અત્યારમાં અમારે. તોફાન તો ન કહેવાય એમને, કારણ કે શેકતા હતા આપણે આ પાન અને એમને ખોડામાં સુવડાવ્યું તો દવા પીવાની બીક લઈ ગઈ. એમાં રડવાનું ચાલુ થઈ ગયું બેનબાનું અમારું. એટલે કે મને તમે દવા જ પાવ છો અને પાણી ના શેકવા દીધા. શરદી થઈ ગઈ છે ફૂલ. એમના હિસાબે કીધું નાગરવેલના પાનનો શેક કરીએ ને તો થોડીક રાહત થાય. તો દવા ના પીવી સિયાને, પણ હવે નથી કરવા દેતી એ પણ. તો હવે ઘરમાં જ હાલો કઈ નહીં હાલો પછી વાત. બસ માર દીકરો બસ. 9 5 કમ અને મહા મુસીબતે સિયાબેનને હવે પોટેડા છે. તો એ સિયાબેન પોટી ગયા છે ને ત્યાં સુધીમાં કીધું બપોરની રસોઈની આપણે કંઈક કરી લઈએ, કારણ કે ગઈકાલ રાતે પણ આપણે કંઈ જમવાનું નહોતું, રંધાણું નહોતું. ચા ને ગાંઠિયાને એવો હળવો એવો નાસ્તો કરીને પછી ફિનિશ કરી દીધું હતું વારું પાણી. તો બસ અત્યારે હવે ફ્લાવર, રીંગણા, બટેટા ને બીજું મિક્સ ભાજી. તો આમ જોતો જરા આ બાજુ જોતો ફેરતો. આખું નથી ફરવાનું કીધી, ડોક ફેરે ખાલી. હમણાં પછી આ મુદ્દાને લઈ જવાનો હોય દવાખાને. સિયા ઉઠે ને એટલે હું નથી જવું. એક્સરે બેક્સરે કઢાવીને ખબર પડે કઈ. તારું પતે પછી મારું પતાઈ આવું હું. ઓલા ભાઈ તો 10 વાગે આવશે વડાલથી. એને ફોન કરીને પૂછી જોઈશ ક્યાં આવું હું. હા તું કે એમ કરશે ઈ. મને તો ને ઉધરસ ખોટી આવે ને એના હિસાબે આ બધી જામ થયું ને દુખે છે બહુ. બીજું કાંઈ વાંધો નથી. ખોટી ઉધરા ઘોડા ઉધરસ છે. એ મૂકી દીધી જો અહીંયા ઉપર સાંજે પડી ગઈ હતી. એ ન થાય મારાથી, મને તોડફોડો જ આવડે. એની એક્શન તમે જો ફ્રીજમાં નમવાની ની બધી હવા ચાલ બધું શું કહેવાય બદલી ગયું હે. જો
હાલો ત્યારે વાગ્યા અત્યારે 10 અને હવે લઈને જવાનું છે આપણે હોસ્પિટલ, કારણ કે ડૉક્ટર સાહેબને તો આવી ગયા છે. તો અહીંયા મારો દીકરો તૈયાર થઈ ગયો ને એમના મમ્માય તૈયાર થઈ ગયા છે. બંનેને આજે વારાફરતી બધાના ડૉક્ટર પાસે રાઉન્ડ મારવાનો છે. અત્યારમાં કીધું આપણે એમના મમ્માનું ને એ બધું કામ પતાવતા આવીએ, બપોર પછી આપણે આપણું કામ પતાવતા આવીએ ને એવું બધું કરતા આવીએ. એટલે રજા જ રાખી છે તો આટો લાગી જાય બધા ડૉક્ટરો પાસે. હમણાં કે દિવસના ગયા નથી ને એટલે મને લાગે કે એને એવું કે તમે આવો. હમણાં કેટલા દિવસથી આપણે મુલાકાત નથી થઈ. અને બાકી એવા ગાટલામાં શું પ્રોબ્લેમ છે ને એ ખબર નથી પડતી. આ જે જગ્યા છે ને સિયાબેન બેઠા એ જગ્યા ઉપર જે સુવે ને એ પૂરું જ થઈ જાય. સવારે ઉઠે ને ત્યાં પૂરું એ જગ્યા ઉપર. આપણે એ જગ્યા ઉપર અત્યાર સુધી સૂતા હતા તો કેવું લાગ્યું? કેવું છે? એક ઓલું ને એક ઓલું, એ તો ફેશન થઈ જાય છે. એક આપણું પાર્સલ, એ પાર્સલમાં શું છે એ આપણે હોસ્પિટલથી આવી જાય ને પછી રિવીલ કરીશું. જે પ્રજ્ઞાને બહુ ગમ્યું હતું અને એમનાથી એક તલ પાપડ હતી ને વચ્ચે આપણે એ ડિમાન્ડ કરી તો એમને ના પાડી હતી કે નહીં થોડુંક જ છે આજે નહીં, ફરી પાછું ક્યારેક આપણે આવી જાય ને પછી બનાવીશું એ વસ્તુ. તો તમને કોઈને આઈડિયા આવી ગયો હોય કે એ શું હોઈ શકે તો કહી દો. અને બાકી બપોરની રસોઈમાં આપણે જો અહીંયા શાક થઈ ગયું છે રેડી, આ લોટે બંધાઈ ગયો છે અને હવે ખાલી આવીને રોટલી જ કરવાની છે. અને અમારે બેન બાજુ અહીંયા ઉતાવળા થાય છે જવા માટે કે મને ઝડપથી તમે લઈ જાઓ. તો અત્યારે આવ્યા છીએ આપણે ઓર્થોપેડિક હોસ્પિટલે સિયાબેનના મમ્માને લઈને. લિફ્ટ આવી ગઈ, ચલો બતાવતા આવીએ. બરોબર ને? શું કરવાનું છે? આમ નહીં, હા એક્સરે આવ્યા પછી ખબર પડશે. હું પાપા પાસે રહેતી હોય, હું આમાં મમ્મા કરતી હોય ને એવું બધું કરતી હોય. સિયાબેનના મમ્માને લઈ ગયા છે અત્યારે એક્સરેમાં. પ્રાથમિક તારણ તો એવું આપ્યું છે કે નસ દબાઈ છે મણકામાંથી, પણ જે એક્સરે નીકળે પછી ખબર પડશે સાચી કે શું છે. અહીંયા આવી ગયા છે એમના બેની બાને ઢાંકણું વગાડવું, ગરવાનું ઢાંકણું ઉડાડવું. અને બે અલગ અલગ પ્રકારના શાક છે. આપણું શાક આમાં ઓલરેડી નીકળી ગયું છે. બીજું શાક આની અંદર રસો એડ કર્યો છે, પાણી. કારણ કે એમને ખાવું છે ભાખરી હારે ચોળીને ને આપણે ખાવું છે રોટલીમાં. તો બસ હવે આવી ગયા છે હોસ્પિટલથી ને રોટલી ને બધું બને છે. બેનબાની રોટલી અમારી બની ગઈ છે અને આગળ હવે અપડેટ ખાઈ પીને તમારે લોકો સાથે શેર કરશું કે કીધું છે શું અને ક્યાં કારણે આ વસ્તુ બની છે. અને બાકી અમારે જો અહીંયા આમનું એન્જોયમેન્ટ બેનબાનું. સિયા હાય કહી દે તો બધાને હાય. હા વેરી ગુડ. આપણે ગયા હતા તો દરવાજોનું કામ કરાવવા માટે, દરવાજાનું કામ કરાવવા, પણ એ ભાઈ ગયા છે બીજી જગ્યાએ માપ લેવા માટે. એમાં તો કંઈ આપણે શુક્રવારે થયા નહીં. તો હવે કીધું કંઈ નહીં, મા દીકરીને કીધું તમે ઉપર જતા રહ્યો, હું અહીંયા જઈ આવું બેંકે. કારણ કે આપણે હમણાં સિયાબેનની પીકી બેંક ખોલી લીધી તો ઘણા બધા લોકોએ એવું કીધું હતું કે સુકન્યા સમૃદ્ધિમાં ખાતું ખોલાવી નાખો. તો ઓલરેડી આપણું ખાતું ઓપન કરેલું જ છે. આજથી કેટલા 3 થી 4 મહિના જેવો સમય થઈ ગયો છે, ત્યારે આપણે ખોલાવી નાખ્યું હતું. તો એમની પાસબુક કલેક્ટ કરવાનો આપણી પાસે સમય નહોતો. આજે ફાઇનલી આપણે હવે ઘરે છીએ તો પાસબુક લેતા આવીએ બેનબાની અને પછી આપણે એમાં મહિને સેવિંગ્સ કરતા જઈએ. અને બાકી જે પીકી બેંકની રકમ ભેગી થઈ જાય એ પણ એમાં આપણે જમા કરાવી દઈએ. કારણ કે બેંકમાં થતું કેવું, મારે ચાલુ હોય ત્યારે પણ બેંક ચાલુ હોય, મારે રજા હોય ત્યારે બેંકને રજા હોય, એટલે એવી રીતના ભેગું નહોતું થતું. તો આજે કોઇન્સિડન્ટલી રજા રાખવાનું થયું તો કીધું યાદ આવ્યું છે તો એ કામ આપણે ફટાફટથી પૂરું કરી લઈએ. વાગવામાં છે અત્યારે 3:10 કમ અને બસ અમારા બેનબા જાગી ગયા છે અને એમના મમ્મા આજે સૂતા છે. તો હવે બેનબાને આપણે રમાડીએ છીએ, પણ હળી ઘડીને ધરાર એમને એમના મમ્મા પાસે જતું રહેવું છે અને ઓઈડું ને ખેંચીને વહી આવે છે. એ બી રમત કરવા વળી જાય. એને કહું છું કે ભાઈ અહીંયા આવતી રહે તો એ નથી આવતી. હું અત્યારે તમારા લોકો સાથે વાત શેર કરું છું તો એવી ધ્યાન દઈને સાંભળે. જો ભાઈ પાછી એની મમ્મી પાસે હમણાં ઓઈડું હશે ને ઉચકાઈને વહી આવશે. આવી જાય રમતું કરે છે અત્યારે હવે, પણ નથી વાંધો. હવે સવારે જે પ્રોબ્લેમ હતો એમાં રાહત થઈ છે, કારણ કે 2 ટાઈમ આપણે ઓલરેડી એમને દવા પીવડાવી દીધી છે, એકવાર સવારે અને એકવાર બપોરે. એટલે શરદીમાં એમાં તો ઘણી બધી રાહત થઈ ગઈ છે એવું લાગે છે. નહીંતર આટલી બધી એ છૂટથી રમતી નહોતી, કચકચ જ કરી રાખતી હતી. ને અહીંયા આવી ગયા પાછા. શું કરી એવી તું મમ્મા પાસે જઈને? હે શું કરી એવી? હે મમ્માનું ઓઈઢુંથી ખેંચી એવી ને તું? હે મમ્માનું ઓઈઢુંથી ખેંચી એવી ને તું? હે જા મારો દીકરો ડાયો છે, હમણાં મમ્માનું કામ કરશે. સિયા તો
હોવા ન દીધી એટલે હોવા ન દીધી હોય ને મમ્માને. જા લેતી આવશે યા મમ્મા શું મગાવે છે. ચાલે એ દે મમ્માને પાટો જા 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 મારો દીકરો ડાયો છે. વેરી ગુડ કરી દઈશ હો હું. પછી સિયા જાશે ને લઈ આવશે ને એટલું વેરી ગુડ કરી દઈશ. જાય છે પેલો એમના મમ્માને જે ડોકમાં પાટો આવ્યો ને બાંધવાનો એ લેવા માટે. જા લેતી આવ જા સિયા. ડ્રેસિંગ મમ્મી જા કોણ બપોરે લઈ આવી લઈ આઈ જા સિયા. ટાટા હો સિયા હું જાઉં છું હો. હું જાઉં. આવું છે તારે? આવું છે? નથી આવું ને? નથી આવું ને તારે? હે સિયા નથી આવું ને? આજે રજા હતી તો ઘણા ખરા કામ આપણે પતી ગયા. બપોર અત્યારે પાસબુકે આવી ગઈ. પછી પ્લસમાં આપણે જે વોશરૂમનો દરવાજો તૂટી ગયો તો એમનું માપ દેવાનું હતું. સવારે ગયા ત્યારે હતા ને તો એ ભાઈ અત્યારે આવી ગયા, માપ લઈ ગયા. આપણે દરવાજો પસંદ પણ કરતા આવ્યા. અને તમે જોઈ એમ આગળ કે હું નીચેથી સિયાને કહેતો હતો કે હાલો હું જાઉં છું. તો કે ટાટા. અને પછી જેવું હાલવાનું ચાલુ કર્યું ત્યાં કે હા આવું દે એમ કરતી હતી. અને બાકી અહીંયા હવે એમના મમ્મા પાસે આપણે જઈએ. એમના મમ્માનો રૂપ રંગ કંઈક આ રીતનું છે અત્યારે. હવે એક્ઝેક્ટલી એમને થયું છે એવું કે જે હું લાગ્યું. ઓકે અહીંયા જે મણુકો હોય ને મણકામાં ગાદી જે હોય ને ગાદીમાં ઘસારો આવ્યો છે. હે દુખે છે એ તો હવે થોડાક દિવસ તો રહેશે જ. અને એ ઘસારોનું રીઝન બીજું કાંઈ પણ નથી. મોબાઈલ એડિટિંગ અને થંબનેલ જે સુતા કરતી હોય છે ને એ કીધું કે એવી રીતના મોબાઈલ ક્યારે પણ ન જોવો જોઈએ. પણ એ જ રીતના આપણે કન્ટિન્યુ રાખ્યું હતું અને પછી એમાંથી આ બધું થઈ ગયું. અને વાત આપણે બેડનો કાઢતા હતા તો સેમ એવું કંઈક મારી સાથે પણ બની શકે. એ તો આપણે મટી ગયું છે. અત્યારે હોસ્પિટલ ગયા હોત તો ખબર પડે કે આપણી શું ભૂલ થાય છે. કારણ કે હું પણ કમરની દુખાવાનો ભોગ બનેલો જ છું. તમે એક જ ભૂલ કરો છો. શું? તમને આમ ટેકામાં રાખીને બેહવાનું કીધું પણ તમે મોબાઈલ જોતા હોય આમ કરીને જોવો છો. પાછળના સાઈડમાં કઈ ટેકો હોતો નથી એના કારણે બી હોઈ શકે છે. અને તો તમે તો લાવ ટ્રાવેલિંગ રોજનું થાય. અને પટ્ટો જનરલી આપણે જે આ જે વસ્તુ છે ને પાછળ બાંધી હોય પણ ડોક્ટરે કીધું એ વસ્તુ તમારે આગળ રાખવાની છે. ઊંધું કરવાનું છે. બધાથી ઊંધું. અને હાથ ઊંચા કરી અને કામ કરવાની સખત મનાઈ છે. એટલે કે આ માળિયા ખોલવા ધૂંઝારા કરવા ને એવું બધું હાથ જે શોલ્ડરની બરોબરથી જે કામ થઈ શકે ને આ અમને બરોબરમાં એટલું જ કામ કરવાનું, એવું જ કામ કરવાનું. અને નીચે ઝૂકીને પણ નહીં, વાસણ પણ નહીં કરવાના, કપડા નહીં, એવી કોઈ પણ વસ્તુ એ નીચે ઝૂકીને જે કામ નથી કરવાનું. સુતા કરવાનું રીઝન એક જ કે સિયાને સુડે હોય તો અહીંયા પાસે હોય ને હું તો પાસે આપણે થઈ જાય એમના લીધે છોડી દેવાનું કીધું પણ એ પોસિબલ નથી કે હું એડિટિંગ ને થંબનેલ ને બધું છોડી દઉં તો વિડીયો મારા સ્ટોપ થઈ જાય એવું થાય. તો વિડીયો છોડી દેવા બનાવવા કે શું કરવું એ જ અસમંજસ છે કે એમ મૂકી દઈએ તો પછી આ બધા ચકેડા ફરે છે ને એક ચકેડું વધારે કરી નાખ્યું છે પછી બધું પૂરું કેમ કરવું હે ને સાહેબ? કઈ નહીં કઈક ઉપાય કરીશું. તમને લોકોને પણ રોજ મુલાકાત કરીશું તમારા લોકો જોડે પણ અને આમનું પણ કઈ સોલ્યુશન કરી. અને અહીંયા હમણાં બેન બહાર રહી ગયા હમણાં ખબર પડી જાય. મને નહોત ખબર માથે ડ્રોવર પકડ્યું સોરી. અચાનકથી પ્લાનમાં ચેન્જ આવ્યો છે અને પ્લાન થઈ ગયો છે તીખા તમતમતા લાલ ચટક ભૂંગળા બટાટાનું. નહીં તો પ્લાનિંગ કંઈક એવો હતો આપણે જે સવારે તમારા લોકો સાથે પાર્સલ શેર કર્યું હતું એમાં શું નીકળ્યું હતું એ તમારા લોકો સાથે હજી શેર નથી કર્યું. પણ એ હમણાં આપણે આવીએ ને હું ને સિયા કપડાં દેવા જઈએ છીએ ને કપડાં લેવા જઈએ છીએ પારસીમાં પછી તમારા લોકો સાથે આપણે રિવીલ કરીશું કે એમાં એક્ઝેક્ટલી આવ્યું હતું શું. અને એ જ વસ્તુનું આજે આપણે સાંજે રેસીપી કરવી હતી પણ અચાનકથી બંને જણને તીખું અને તમતમતું ખાવાનું મન થયું ને શરદી છે એમના હિસાબે તો પછી ભૂંગળા બટેટા ઉપર ગાડી વહી ગઈ છે અમારી. તો બસ અહીંયા આપણે લઈ આવ્યા હતા મસ્ત મજાની નાની બટેટી. તો બટેટી બફાઈ ગઈ છે. તાંજરિયું લઈ આવ્યો છે. તાંજરિયું કાલ બપોરે બનશે મા દીકરીનો કારણ કે આપણે તાંજરિયો ભાવતો નથી. અને સાથે બીજું શું હશે? ખીચડી. બપોરનું મેનુ છે આવતીકાલનું. મને સાંજનું મેનુ ફિક્સ કરવાનું કીધું હતું પણ આપણે શાક લેવા ગયા તો કઈ આપણે ઉઈગું જ નહીં ખાવાનું કે હું લેવું ને હું ના લેવું એટલે આપણે એમને ભાઈ આવ્યા. પણ કઈ નહીં હાલો પેલા ફટાફટી આપણે હવે કપડાં દેતા આવીએ ને લેતા આવીએ અને પછી મળીએ છીએ પાછા આપણે. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયો લાઈક નો કરી દો, લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પ્રેસ કર્યા વિના ન જતા.
કપડા આપ્યા જ બા. અને આપણે જે તમારી લોકો સાથે શેર કરવાની વાત હતી એ છે આ વસ્તુ. મગાવ્યું તો આપણે દાબેલીનો મસાલો, પણ એકચ્યુઅલી જે મગાવ્યું તો આ એ વસ્તુ નથી આવી. આ છે ગોપાલનો કચ્છી દાબેલી મસાલા. અને આપણી પાસે આની પહેલા જે હતો ને ચંદુભાઈ ભાનુશાલીનો હતો. એટલે બંને વસ્તુ અલગ અલગ છે. હવે ટ્રાય આમની કરવાની હતી કે ચંદુભાઈ ભાનુશાલી જેવું જ બને છે કે નથી બનતું. વાંચા નથી, મન ફરી ગયું બેયનું અને આવી ગયા આમના ઉપર. તો લઈ એવા માર્કેટમાંથી ઝીણી ઝીણી બટેટીઓ, અને બટેટીની સાલ ઉખેડવામાં કેવોય આરો નહીં આવે, ઉકલશે જ નહીં એવું છે. અને બાકી ભૂંગળા ચડાઈ ગયા છે. અહીંયા ટમાટાની ગ્રેવી થઈ ગઈ છે નહીં એવી આપણી. અને બાકી કઈ ગયું લસણ વાળું ચટણીનો ડબ્બો ન્યા જ હતો કે ઓલી લઈ ગઈ? મને લાગે લઈ ગઈ. લસણ વાળી ચટણી આપણી પાસે ઓલરેડી તૈયાર હતી, એટલે એ અને ટમેટાની ગ્રેવી સાચડવામાં આવેલી છે. અને એની અંદર મીઠું એડ ના કરતી, કારણ કે ઓલરેડી આની અંદર આપણે એડ કરી દીધેલું છે, એટલે આમાં એડ કરવાની કઈ જરૂર નથી. બરાબર ને? તો બસ હવે આમનો પ્રશ્ન એવો છે કે આટલી બટેટી છે, ખાવાવાળા આપણે 2 જણ છીએ, તો કે થઈ રહેશે કે નહીં થઈ રહે? આજ પહેલી વાર મને આ માણસના મોઢા ઉપરથી આવું સાંભળવા મળ્યું કે થઈ રહેશે કે નહીં થઈ રહે. એવું છે તો બહુ સારું ન બનાવતું એટલે વધે. પણ ના તું કહેશો ને એટલે. હાટ કર દે, હાટ કર દે ને, હાટ બસ. આવી જાવ, મોજ પડી જાય એવા હે ભૂંગળા બટેટા. અને આ મારા બેનબા ને જો સ્વાદ લેવો છે આ ભૂંગળા બટેટાનો, એ એમાં આમાં ડાયરેક્ટ બોરવા જાય છે. અહીંયા લે ને, અહીંયા માતાજી અહીંયા લે જો આમાં, અને પછી ચાકતી ખબર પડે તને કે ખવાય કે ન ખવાય. હા તો આવી જાવ મસ્ત મજાના વ્યારા પાણી કરવા. ભૂંગળાનો ડબ્બો ઓલરેડી તળીને રાખી દીધો હતો જ્યારે આપણે પારસીમાં કપડા આપવા ગયા ત્યારે. અને પછી જો એ ભૂંગળા જોઈ જાય તો પછી માતાજી અમારે ભાખરી નો અડે. ભાખરી ખાઈ ને એટલે ભાખરી ખવડાવી લીધી, બધું ખવડાવી લીધું. પછી હવે ભલા મારી યાર આ ખાઈ એ નો એમ નહીં. આ હવારનું મંગળસૂત્ર ના દાણો કાઢ્યું એ બધું ક્યાં મૂક્યું હે? ડ્રેસિંગમાં છે ને હાથ ઉપર. હોનાનો ભાવ સાંભળ્યો ને અત્યારે? અને હોનાના ભાવ પરથી કોમેન્ટ હતી કે સોનાની બજાર શું છે, બસ ખાલી 1,27,28 છે, જાજી નથી. છતાંય લેટેસ્ટ અપડેટ હોય કોઈ પાસે, જે દિવસે વિડીયો આવે એ દિવસે, તો એ કમેન્ટ્સ કરજો.